ભરૂચ અંકલેશ્વર હરિપ્રબોધમય બન્યું. પ્રબોધ જીવન સ્વામીજીનું 3 દિવસીય વિચરણ સંપન્ન. હરિપ્રબોધમ પરિવારના પ્રાણાધાર પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના 3 દિવસીય ભરૂચ અંકલેશ્વર પ્રવાસને પગલે સમગ્ર પંથકમાં ભક્તિ અને આધ્યાત્મિક ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ગત ગુરુવારે સ્વામીજીના આગમન સાથે જ હરિભક્તોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો. પોતાના 3 દિવસના રોકાણ દરમિયાન સ્વામીજીએ ભરૂચના ભોલાવ, મકતમપુર, શક્તિનાથ, મંગલદીપ અને ઝાડેશ્વર તેમજ અંકલેશ્વરના બોરભાથાબેટ અને જીઆઈડીસી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું. આ વિચરણ દરમિયાન સ્વામીજીએ કુલ 104 જેટલી પધરામણીઓ કરી ભક્તોના ઘરાંગણે આશીર્વાદ વરસાવ્યા હતા. 3 ધાર્મિક સભાઓના માધ્યમથી અંદાજે 1000મી વધુ ભક્તોને આશીષ સ્પર્શનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો હતો. યાત્રાના મુખ્ય આકર્ષણ સમાન ભરૂચ સ્થિત આત્મીય સંસ્કારધામ ખાતે એક ભવ્ય ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં 2500મી વધુ શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે પૂજ્ય મૈત્રીજીવન સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પ્રાદેશિક સંત પૂજ્ય હરિશરણ સ્વામીજી તેમજ ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જેલ અધિક્ષક, શહેરના નામાંકિત તબીબો અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં યુવક મંડળ દ્વારા મનમોહક નૃત્ય અને નેવ નેગેટિવ એવા પોઝિટિવ વિષય પર એક પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકના માધ્યમથી માનવી કેવી રીતે નકારાત્મકતાના બંધનો તોડી સકારાત્મક જીવન જીવી શકે તેનો મર્મ સમજાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીએ પોતાની પરાવાણી દ્વારા ભક્તોને માર્ગદર્શન આપી કૃતાર્થ કર્યા હતા. સમગ્ર આયોજન અત્યંત ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયું હતું. અસર થાય. સારો સંગ મળે તો એનો ડેવલપમેન્ટ એ રીતે થાય. ઉતરતાનો સંગ મળે તો મારા ગુણાતાર સાહેબ હાથમાં નાખ્યું છે. સારાનો સંગ મળે તો 100 જન્મે એકાંતિક થવાનો હોય, આને આ જન્મે થાય. એકાંતિક એટલે ભગવાનનો ખરેખર ભગત. 100 જન્મ પછી થવાનો હોય, પણ જો સારાનો સંગ મળી જાય આને આ જન્મે થઈ જાય.